બજેટને થી લઈને ડ્રગ સુધીની બધી જ ચર્ચા કરી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમારી સાથે જોડાયો પણ ભાજપમાં નથી જોડાવાનું. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે તમને સ્ક્રીન પર અત્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દેખાઈ રહ્યા છે. આજે ચર્ચા કરવી છે બજેટને લઈને, કારણ કે જે બજેટ વિધાનસભામાં આજે પસાર કરવામાં આવ્યું છે અને તેમાં પણ જો ઘણા બધા મુદ્દાની વાત કરવામાં આવે તો ગોપાલભાઈને જ પૂછીએ કે આ બજેટ આમ આદમીને કેટલું સ્પર્શે છે. ગોપાલભાઈ, બિલકુલ નહીં. આમ આદમીનામાં કઈ લેવા દેવા જ નથી. આ બજેટ રૂપિયાવાળાનું બજેટ છે. ગરીબોને કઈ રીતે શું આ રહી આખી ચોપડી વાંચો. સિટી બસ નવી લાવશે, ઘણી બધી નવી યોજનાઓ આવશે, તો આ બધી તો સામાન્ય માણસને સ્પર્શે ને. બેન, આ બજેટ આખું ગયા વર્ષમાંથી ઉઠાયેલું છે. તારીખ બદલીને પકડાઈ દીધું. ગયા વર્ષે કીધું સિટી બસ લાવશે, ક્યાં આવી? એની પહેલાના વર્ષે આ એકચ્યુઅલી એવું છે કે આ લખાણ ફિક્સ છે, ઉઠું બદલીને આપી દેવાનું, એનું નામ બજેટ. આ 2026-27 છે ને, આવતા વર્ષે 27-28 લખ્યું છે. થઈ ગયું બજેટ. બીજું શું હોય આમાં? આવા તો અનેક બજેટો બની ગયા. જાઓ ગામડામાં છે પાણીની ટાંકી, ગામડામાં પાણીની ટાંકી નથી. જ્યાં માંડ માંડ ટાંકી હોય એમાં પાણી નથી. નલ સે જલ, જલ સે છલ યોજનાઓ બન્યા કરે છે, લોકોને કઈ લાભ નથી. બજેટ ઉપર બજેટ આવ્યા કરે છે. પાછા દર વર્ષે ઐતિહાસિક બજેટો આવે છે. તકલીફ થઈ જુઓ, માણસની મુશ્કેલીમાં કેટલો ઘટાડો થવાનો. ઘરે ગામડામાં એટલી બધી સમસ્યાઓનો પાર નથી. રોડ નથી, પંચાયતોમાં તલાટી ટાઈમે આવતા નથી, મામલતદાર ઓફિસોમાં કોઈ સાંભળતું નથી, પોલીસ ફરિયાદ લેતી નથી, ગામમાં પાણીની ટાંકી નથી, આંગણવાડી નથી, શાળામાં શિક્ષક નથી, બસ ડેપોમાં બસ નથી, બેંકોમાં કોઈ સાંભળતું નથી આપણી વાત. આટલી સમસ્યા હોવા છતાંય બજેટ ઉપર બજેટ, ઐતિહાસિક ઉપર ઐતિહાસિક, જબરજસ્ત ઐતિહાસિક, ગયા વખત કરતા વધુ ઐતિહાસિક, આવું હાલે છે. પણ ગયા વખત કરતા આ વખતે અમાઉન્ટ તો ઘણી વધારે છે. બેન, મને તમે એમ કહો કે ગયા વર્ષે જે બજેટ હતું એમાં જે નક્કી થયું એમાંથી કેટલું થયું એ કીધું કોઈએ? કીધું? ગયા વર્ષે તમે આવડું મોટી ચોપડી બહાર પાડી, બજેટ બનાવ્યું, બધું નક્કી કર્યું ને, આમ થઈ જશે ને તેમ થઈ જશે ને ઓલું થઈ ગયું બધું. તો ગયા વર્ષે જે નક્કી કર્યું તો એનો હિસાબ ના આપવો જોઈએ. દર વર્ષે માત્ર નવું બજેટ જ આવે છે, હિસાબ ક્યાં? હિસાબ આપે ને ગોપીબેન તો પોલ ખુલી જાય એમ છે આખી એની. દર વર્ષે બજેટ બહાર પડ્યું. ગયા વર્ષે જે કાંઈ કરોડ રૂપિયા, કેટલા કરોડ નું હતું અંદાજે? 3.5 કરોડ, 3.5 લાખ કરોડ. એ 3.5 લાખ કરોડ નું બજેટ બહાર પાડ્યા પછી આખા વર્ષમાં શું શું થયું એ કેમ ના કીધું સરકારે, ભાજપની? દર વર્ષે નવું બજેટ જ કેમ? જૂનાનું શું? કે જૂનું ભૂલી જાઓ, જૂનું ભૂલીને આગળ વધો, એવું કહેવા માંગે સરકાર? દર વર્ષે મોટું 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 મોટું. તો પાછળ શું થયું તો કોઈક જવાબ આપો કે તમે જે હવે આ બજેટ છે આ 26-27 નું બહુ મોટું બજેટ, ઐતિહાસિક બજેટ, ક્રાંતિકારી બજેટ, 4 લાખ કરોડનું, બધું બરાબર. જે દિવસે વર્ષ 26-27 ને બદલે 27-28 આવશે ત્યારે આ ચોપડીમાંથી શું થયું એ કેમ નથી બોલવાના? બોલશે કોઈ? એટલે તમારું કહેવું છે કે વિધાનસભામાં એ રિપોર્ટ પણ આવવો જોઈએ? આવતા તો હોય જ કાગળિયા, પણ નાણાં મંત્રી કે સરકાર બોલતી કેમ નથી? બોલીને કયો કે અમે આટલું કીધું હતું ને આટલું કર્યું, એમ તો કયો. કાગળિયા તો બેન આવતા જ હોય, એટલા બધા કાગળ આવે કોઈને ખબર નથી. પણ આ નવું બજેટ છે. ગયા વર્ષે આવી ચોપડી બહાર પડી હશે, ઈ ચોપડીમાંથી તમે કેટલું કામ કર્યું ઈ ન કહેવું જોઈએ? કીધું કે ગયા વર્ષે અમે 10 વાયદા કર્યા હતા, 10 માંથી 7 થઈ ગયા છે અને 4 બાકી છે, એવું બોલ્યા? કેમ? તો એનો અર્થ એ થયો કે આમાંય કરવાનું તો કઈ છે નહીં, બોલવાનું જ છે તો બોલી નાખો ને. વચને શું કેમ દરિદ્રતા? ભાઈ બોલવું જ છે, બોલો, બોલાય એટલું બોલો. એટલે તમે એવું કહી રહ્યા છો કે બોલવામાં મોટું મોટું બોલી નાખે છે પણ એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર કશું જ નથી હોતું. એ વાત સાચી છે, એમ જ છે બેન. આ બજેટની ચોપડી સરકારે મને આપી છે ગૃહમાં, મારા ઘરે નથી છાપી, હું વાંચું છું, સાંભળજો. કે 75 લાખ ગરીબોને પ્રોટીન યુક્ત આહાર મળે એટલે કઠોળ આપવા માટે 842 કરોડની જોગવાઈ. 32 લાખ લાભાર્થી કુટુંબોને દર મહિને ખાંડ આપવા માટે 208 કરોડ રૂપિયા ફાળવ્યા. આ તે ગરીબ પરિવારોને સિંગતેલ આપવા માટે 117 કરોડ રૂપિયાની જોગવાઈ. પછી મીઠું, 1 કિલો મીઠું આપવા માટે થઈને 59 કરોડની જોગવાઈ. હવે આ બજેટ છે, કરિયાણાની દુકાનનું કઈ કાગળ છે?
પણ છેલ્લે તો જાય છે સામાન્ય માણસ સુધી ને, જે માણસ, કારણ કે દરેકને રાઈટ ટુ ફૂડ હોવું જોઈએ, અને છેલ્લે તો આ અનાજની વાત થઈ રહી છે. હવે તમે સમજ્યા કે આની પહેલાનું બજેટ ઐતિહાસિક હતું, એની પહેલાનું ઐતિહાસિક હતું, એની પહેલાનું ઐતિહાસિક હતું, એની પહેલાનું ઐતિહાસિક હતું. 2002 થી 2025 સુધી ઐતિહાસિક બજેટ આવ્યા. એ પછી તે માણસનો ભૂખમરો દૂર ન થયો ને ત્યારે સરકારે 1 કિલો મીઠું આપવા માટે 59 કરોડની જોગવાઈ કરી. તો 2001 થી 2025 વચ્ચે જે ઐતિહાસિક બજેટ આવ્યા 25 વખત, એનાથી ભૂખમરો ન ગયો ને, ગરીબી ન ગઈ ને. માણસ તો આજે ભૂખમરામાં છે ને. ત્યારે આ 1 કિલો મીઠું ને 1 કિલો સિંગતેલ ને 1 કિલો ડાળિયા ને મમરા ને, એટલે આ સરકાર છે કરિયાણાની દુકાન છે. અને બેન તમે મને એમ કહો કે ગરીબ 1 કિલો મીઠું લેવાના માણસ પાસે પૈસા નથી, અને વાતો વિકાસની. બજેટ ઐતિહાસિક 4 લાખ કરોડનું બજેટ છે, પણ લેવાનું શું? તો કે મીઠું, ખાંડ, સિંગતેલ. 25-30 વર્ષથી સરકાર ગુજરાતમાં ભાજપની છે. તમને કહેતા શરમ નથી લાગતી કે 32 લાખ લોકો છે એ સરકારની ખાંડ ખાય છે? શરમ નું આવવી જોઈએ. તમે 32 લાખ, અને આ તો 32 લાખ નાનો આંકડો છે, કેમ કે સરકારે અનેકના કાર્ડ કેન્સલ કરી નાખ્યા છે જબરજસ્તીથી, દાદાગીરી કરીને. વાસ્તવિક આંકડો બહુ મોટો છે બેન. 32 લાખ નહીં, કમસે કમ 70 લાખ લોકો હશે જે ગરીબ હશે, જેની પાસે ખરેખર ખાવાના પૈસા નથી. ત્યારે સરકારે એને મીઠું ના તે આપવું પડે. વાતો તો એવી કરે વિશ્વગુરુ બનો, પૈસા કિલો મીઠું લેવાના નથી. ગુજરાતના ગરીબો પાસે 1 કિલો મીઠું, 1 કિલો ખાંડ ને 1 કિલો સિંગતેલ લેવાના રૂપિયા નથી. પણ સરકારે કીધું છે કે 3 લાખથી વધારેની માસિક એક ફેમિલીની ઇન્કમ થઈ ગઈ છે. અરે બેન, તમે કેમ આવું કરો છો? તમે તો ભણેલ ગણેલ માણસ છો. આ જો આ બીજું પાનું. સરકારે શું લખ્યું છે કે ગુજરાતની માથા દીઠ આવક 3,01,000 રૂપિયા છે, એ જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60% વધારે છે. એટલે રાષ્ટ્રીય માથા દીઠ આવક ઓછી છે. અહીં ગુજરાતમાં બહુ આવક છે. હવે તમે જો અહીંયા આ બધા આઉટસોર્સ થી નોકરી કરતા છોકરા આટા મારે, જો આ બધા પૂછો જે 1 વર્ષમાં 3 લાખ રૂપિયા કોણ કમાય છે? આ સચિવાલય છે ગુજરાત સરકારનું. અહીં મુખ્યમંત્રી બેસે, જો સામે કદાચ કેમેરામાં આવતું હોય. મુખ્યમંત્રી મંત્રીના કાર્યાલયોમાં, સચિવોના કાર્યાલયોમાં નોકરી કરતા ફિક્સ પગારના આઉટસોર્સના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીમાંથી કોણ વર્ષે 3 લાખ કમાય છે? પૂછો છે. કોઈની કમાણી વર્ષે 3 લાખ આ સરકારનું કામ કરતા લોકોની નથી. અને ચોપડામાં શું લખ્યું છે કે 3 લાખ રૂપિયાની માથા દીઠ આવક છે. વચને શું કેમ દરિદ્રતા? ભાઈ જૂઠું જ બોલવું છે તો પછી 2 લાખ જ શું કામ બોલવા? 3 ના કહી દઈએ. આ આખી ચોપડીમાં બધું મજા આવે એવું લખ્યું છે. ભલે એનો હક છે, બહુમતી છે એટલે એ લખે. વાસ્તવિકતા તો આપણે જાણવી પડે ગોપીબેન. કારણ કે આની અંદર એક બજેટની અંદર એક નવી વાત પણ લખવામાં આવી છે, અને આમ તો દર વર્ષે હોય છે કે જેની અંદર માહિતી અને પ્રસારણનું જે બજેટ છે એ 352 કરોડથી 452 કરોડ, એમાં બી 100 કરોડનો વધારો કરી જાહેરાતોમાં. આ સરકાર જ જાહેરાતની છે. એ તો બધું ઠીક છે ગોપીબેન. આ ચોપડીમાં લખ્યું છે એ પ્રમાણે હું કહું. ગુજરાતમાં સરકારે બજેટમાં શું જોગવાઈ કરી ખબર? ગાંડા બાવળ કાઢવા માટે 97 કરોડની જોગવાઈ કરી છે. 97 કરોડનો ખર્ચો કરીને ગાંડા બાવળ કાઢવામાં આવશે. તો શું બાવળ જ ગાંડા છે? બાવળ જ ગાંડા છે એમ હું કહું. ભાજપના જે કાંઈ નેતાઓ છે, હરીસા અમે ઉભા રહીને પૂછે પોતાની જાતને, ગુજરાતમાં બાવળ જ ગાંડા છે? 97 નહીં, 297 એ નથી થાય એમ, ઘટે એમ છે. એટલું બધું તકલીફ વાળું કામ છે. અને આ બજેટ છે. સાયકલ આપવા માટે 73 કરોડ રૂપિયાની ફાળવણી. પહોંચવું છે મંગળ ઉપર ને ચંદ્ર ઉપર, સાયકલ લઈને જાશો? પણ સામાન્ય માણસ, જે માણસ નથી ખરીદી શકતું, એના માટે તો સારું જ છે ને. એક્ટિવા આપો, સાયકલ કેમ? ભાજપ પાસે પેટ્રોલ પુરાવાના નહીં હોય એટલે તમે લોકો એમ કહેશો સરકારે આપ્યું અને પછી એવું થઈ ગયું. ઈ વ્હીકલ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઇલેક્ટ્રિક સ્કૂટી આપો, પ્લગ ભરાઈને ચાર્જિંગ કરીને મસ્ત ફરે. ભાજપના જે જનતા ભાજપને મત આપે છે, અને જનતાના મતથી ભાજપના જે નેતાઓ નેતા બન્યા છે, એમના છોકરા સાયકલ લઈને જાય છે. મત આપનારનો છોકરો સાયકલ લઈને જશે, મત લેનારના છોકરા તો કે ફોર્ચ્યુનર લઈને જશે. કેમ ભાઈ? જાવું છે ચંદ્ર મંગળ ઉપર ને આપવી છે સાયકલો. અને એ સાયકલ દેવાની વાત છે. ચૈતર વસાવાએ કૌભાંડ ખોલ્યું હતું ખબર? છોટા ઉદેપુરમાં સાયકલો સડી ગઈ હતી. અહીંયા કંઈક ઉત્તર ગુજરાતમાં એવું થયું, સાયકલો સડી જાય છે, દેતા નથી. સાયકલ બનાવવા વાળી કંપની પાસેથી મોટા પાયે સાયકલો ખરીદે, એમાંથી કટકી કરે, કમિશન લઈ લે ખરીદીનું. પછી સાયકલ તો કોઈ વિતરણ કરવા માટે સમય નથી, કમિશન મળી ગયું, વાત પૂરી.
સરકારના ચોપડે ખરીદી બતાવી દીધી, એટલે સરકારે એમ માની લીધું કે મેં 5,000 સાયકલ આપી. સાયકલ તો ન જ આપવાની હોય, પણ સાયકલ સ્કૂટી આપવાની હોય, પણ સાયકલનું મૂક્યું તો પણ સાયકલ નથી મળતી. બીજું બેન, નશા મુક્તિ કેન્દ્ર ખોલવામાં આવશે, લ્યો, અને એમાં 15 કરોડનો ખર્ચો સરકાર કરશે. ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આ નશા મુક્તિ છે નહીં. દારૂબંધી છે, અહીં તો કોઈ દારૂ પીતું નથી, અહીં કોઈ ડ્રગ્સ પીતું નથી, બધું એકદમ મસ્ત ગાંધીનું ગુજરાત છે. તો આ નશા મુક્તિ કેન્દ્ર પાછળ 15 કરોડ કેવી રીતે? ભાજપને આ સત્તાનો નશો ચડી ગયો છે, એ ઉતારવાનું કદાચ આ કેન્દ્ર હોઈ શકે. હવા ભરાઈ ગઈ છે સત્તાની, તો ઈ નશો કાઢવાનું કેન્દ્ર ખુલશે. વિદેશ અભ્યાસ માટે 135 કરોડ રૂપિયાની સરકારે જોગવાઈ કરી, ગોપીબેન. આ 135 કરોડ રૂપિયામાંથી ગુજરાતમાં હારી નિશાળ નહીં બની શકે. તમારે છોકરાને વિદેશ ભણવા માટે 135 કરોડ વેડફી નાખવા છે. એ 135 કરોડ થી અમદાવાદમાં, રાજકોટમાં, વિસાવદરમાં શાનદાર યુનિવર્સિટી બનાવીને ભણાવો. અહીંયા જે ભણવું હોય. કેમ? પોતાના ગામમાં, પોતાના કુટુંબમાં, સમાજમાં રહીને છોકરો સારી રીતે ના ભણે? ભણવા માટે થઈને કુટુંબ છોડવું પડે, પરિવાર છોડવો પડે, સમાજ છોડવો પડે, ગામ છોડવું પડે, અને અજાણ્યા મલકમાં રહેવું પડે. એ પીડા કોણ જાણે છે, ગોપીબેન? માત્ર મુદ્દો ભણતર નથી. ભણવા ગયેલા છોકરો પોતાના પરિવારથી વિખૂટો પડે છે, એટલે મેન્ટલી સ્ટ્રેસ આવે. પોતાના ભાઈબંધો, દોસ્તારો, પરિવારમાં એક ઉંમરમાં છોકરા છોકરીઓ, ફ્રેન્ડ્સ હોય, બધા કાકા બાપાના ભાઈઓ બહેનો હોય, તો હસી મજાકના વ્યવહાર હોય, મળતા હોય, એનાથી એક સારું લાગે, ભણવામાં મન રહે. અને ક્યારેક ભણવામાં કંટાળો આવે તો ફેમિલીમાંથી એ માણસ પોતે હળવો થઈ શકે. માત્ર ભણવા માટે વિદેશ જવું પડે, પરિવાર છોડીને, એ ચિંતા સરકારને નથી. વિદેશ ભણવા માટે 135 કરોડ, એટલે ભાઈ અહીંયા કરો ને ભણવાનું, અહીં કેમ નહીં? અવડી મોટી સરકાર એટલે રાખી છે કે તમે અમને પૈસા આપો ને અમે વિદેશ વયા જઈએ, એટલે આ વિદેશ મોકલવાની સરકાર છે. ત્યારબાદ બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે 25 કરોડ. સારી વાત છે ને, ટ્રાફિક શીખવાડશે. ટ્રાફિકના નિયમો બધાને ખબર હોવી જોઈએ, ને અત્યારે એક્સિડન્ટ જે રીતે થઈ રહ્યા છે, નિયમો નથી ખબર એટલે જ તો થઈ રહ્યા છે. ગોપીબેન, ભાજપના ખેસ ગાડીના ઓલા ડેશ ઉપર મૂકેલા હોય, એવું જોયું છે ક્યારે ગાડી? ઘણી બધી વખત. હમણાં સુરતમાં ભાજપનો ખેસ ગાડીની ડેશ ઉપર મૂકેલા માણસે ઓલા કમિશનરના પીએ ને બઠો પાડી દીધો હતો, ખ્યાલ છે? ખોબા પાડી દીધા. શું કામ ખબર? ગાડી ઉપર ભાજપનો ખેસ પડ્યો હતો. ભાજપનો ખેસ આમ વ્યવસ્થિત આમ કરીને ઉપર કીચડવા ખીલેલું કમળ મૂક્યું હોય ને આમ ઇસ્ત્રી કરીને મૂક્યો હોય, જાણે અમેરિકાનો રાષ્ટ્રધ્વજ હોય એમ. અને જેવો ખેસ ગાડીના ડેશ ઉપર મૂકે એટલે મુઘલ સલ્તનતના નવાબ હોય ને એવો પાવર આવી જાય છે. બાપાનો દેશ ને બાપાની પેઢી ને બાપાનો કાયદો, કોઈ નિયમ નહીં. તો પેલા એને કાયદા શીખવાડો. તમારા માણસોને ગળામાં ખેસ ગાલીને ક્યાંક બળાત્કાર કરે ને ડ્રગ્સ વેચે ને ગાડીઓ ચડાવી દે, એ પેલા એને શીખવાડો, પછી અમારા છોકરાને શીખવાડજો. તમારાને પેલા કયો 25 કરોડ રૂપિયા બાળકોને નથી શીખવાડવાનું, તમારા ઢાંઢાઓને શીખવો કે આ ખેસ પહેરીને આવી દાદાગીરી ન હોય. બેન, વન્ય પ્રાણીને બચાવવા માટે 469 કરોડ ફાળવ્યા છે. સારી બાબત છે. વન્ય પ્રાણી એટલે નીલગાય ઉર્ફે રોજડા, અમારે દેશી ભાષા, રીંછ, વાંદરા, સિંહ, દીપડા, આ બધું વન્ય પ્રાણી છે. સિંહની વસ્તી ગણતરી પ્રમાણે 500-600 સિંહ છે. 600 સિંહનો સાચવવા માટે કઈ 469 કરોડ? એમાં બીજા ઘણા બધા આવતા હોય ને, આ બાજુ રીંછ બી આવે ને. હા, ભલે કઈ વાંધો નહીં, પણ રીંછ ભલે બચે, વાંદરો ભલે બચે, રોજડા ભલે બચે. માણસ બચાવવાનું કઈ ખરું આ બજેટમાં? આ તો વાંદરા બચાવવાની યોજના છે. સિંહ બચાવો, દીપડા બચાવો, વાંદરા ભલે બચે, કઈ વાંધો નહીં. માણસ જ નહીં બચે તો વચ્ચે કોણ? ભાજપના મંત્રી સંત્રી અને વાંદરા, રીંછ ને એવું બધું. પબ્લિક નું શું? પબ્લિક બચાવવા માટે ખરું? પબ્લિક તો તક્ષશિલાનો અગ્નિકાંડ થાય એમાં 2 મોત મરે છે, વડોદરાના હરણી તળાવમાં 2 મોત મરે છે, રાજકોટના અગ્નિકાંડમાં 2 મોત મરે છે પબ્લિક. પછી અહીંયા કાંકરિયા રાઈડ દુર્ઘટનામાં 2 મોત મરે, કોરોનામાં કમોત મર્યા કેટલા લોકો સુવિધાના અભાવે. બેન, લઠ્ઠાકાંડમાં બોટાદમાં કેટલા મર્યા. મોતની દુકાન ખુલી છે અહીંયા, મોરબીમાં મર્યા. માણસ બચાવવા માટેની આ કોઈ વ્યવસ્થા નથી. બસ વાંદરા બચાવવા માટે ને આ રીંછ ને આ દીપડા ને બીપડા એ બધું બચાવવા 469 કરોડ છે. તો ખાલી દીપડા જ બચાવવાના છે, માણસ નથી બચાવવાનો. માણસ કેવી રીતે બચશે એનું સરકાર પાસે કોઈ વિઝન નથી. બેન, આ બધું કહેવા બેસીએ ને તો બહુ દુઃખ લાગે એવો વિષય છે. પણ હવે ગુજરાતની જનતાને હું વિનંતી કરું, જાગો તમારા પોતાના માટે. ગોપાલભાઈ માટે નહીં, આમ આદમી પાર્ટી માટે નહીં. ગોપાલભાઈ કે આમ આદમીની ચિંતા ન કરો, તમારી ચિંતા કરો કે સરકાર આ ધંધા ચાલુ કર્યા.
ગાંડા બાવળ કાપું, સાયકલ આપું, મીઠું આપું, સિંગતેલ આપું. પણ આ ન કરે તો તમે લોકો એમ કહો કે સરકાર કઈ કરી નથી રહી. તો સરકાર ક્યાં એમાંય કઈ કરીને ઊંધી પડી ગઈ છે? શું કરી લીધું? શાળા જોવો. ગુજરાત ચલાવવાનું તો છે ને, એક બજેટ તો હોય ને એનું, દરેક વસ્તુનું એક બજેટ આવે. બેન બજેટ આવે, પણ એ બજેટનો ખરેખર ઉપયોગ શું થવો જોઈએ? શાળાની વાત કરો, તમે એમ કહો તમે તમારા સંતાનો સરકારી શાળામાં મૂકશો? છે જ નહીં અમારી તો આજુબાજુમાં. બસ આવી ગયું બજેટ. લ્યો તમારા શુભ, આ તમારા મુખાર વિંદમાંથી આ શબ્દો નીકળ્યા. શાળા જ નથી. હવે આ 4 લાખ કરોડનું બજેટ બન્યું, બોલો ભારત માતા કી જય. શાળા નથી, દવાખાના નથી, આંગણવાડીઓ નથી, પાણીની ટાંકીઓ નથી, અનેક ગામમાં મહણિયા નથી. ગોપીબેન, જીવતો સુવિધા નથી, મર્યા પછી હળગાવાના ઠેકાણા નથી. 4 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ બન્યું છે આખા જુનાગઢ જિલ્લામાં. જુનાગઢ જિલ્લો છોડી દો, હું મારી વિધાનસભામાં કહું તો અનેક ગામમાં મહણિયાની તકલીફ છે. 30 વર્ષથી ભાજપની સરકાર છે. માણસનું મોત ગૌરવપૂર્ણ રીતે થાય ને, મૃત્યુનો મલાજો કહેવાય. ગોપીબેન, મલાજો એટલે મર્યાદા, સન્માન. ગમે એવો ક્રૂર ઘાતકી માણસ હોય, આપણી પ્રથા પરંપરા આપણી એવી છે ભારતની કે મૃત્યુને સન્માન આપવું, કવેણ ન બોલવા, ટીકા ન કરવી અને પ્રાર્થના કરવી ઈશ્વરને કે આ માણસને. મહણિયાની હાલત જુઓ. જીવતા આ સરકાર આપણને માન સન્માન નથી આપી શકતી. 4 લાખ કરોડનું બજેટ બનાવે છે, મહણિયા નથી હારા બાળવા હાટું. અનેક ગામમાં મહણીએ જવાના રસ્તા નથી. અનેક ગામમાં ચોમાસામાં મહણિયા ઉપર છાપરા નથી. વરસાદ ચાલુ હોય ને ત્યાં સુધી લાશ પકડીને બેહવું પડે છે. વરસાદ બંધ થાય પછી લઈ જાય. મર્યા પછી તે સન્માન નથી. અને જેને તમે બજેટ ને વિકાસ ને વિશ્વગુરુની વાત કરો છો, આ બની ગયું બજેટ 4 લાખ કરોડનું. ક્યાં મહણિયું? શમશાન. ક્યાં શમશાન? ગામમાં. હાલો હું તમને અનેક ગામમાં લઈ જાઉં, શમશાનના ઠેકાણા નથી. તો બેન, આપણે આ વિધાનસભા છે, અહીં આપણે બહુમતી છે, આપણે ગમે એવું લખીએ ને ગમે એવું બોલીએ એટલે એનાથી કઈ વિકાસ ન થયો કહેવાય. તમે ગામડામાં જાઓ તો વાસ્તવિકતા બેન ખબર પડે કે લોકો કેટલા હેરાન છે. જો આ જુઓ. બોલો. પણ મને એક વસ્તુ તમે એ કહો કે ગામડામાં જે લોકો રહી રહ્યા છે, કારણ કે ઘણા બધા ધારાસભ્યો તો ગામડામાંથી જ આવે છે અને લોકો વોટ આપે જ છે, કેમ તમને નથી આપતા? તો હવે આપશે ને. અમે આવ્યા ને, હજુ તો અમે આવ્યા છીએ, દુકાન ખોલી છે હજુ તો. અમે ક્યાં કઈ 25 વર્ષથી રાજનીતિમાં છે, 5 વર્ષથી છીએ. લોકો અમને જોશે, અમારું કામ જોશે, અમારો સ્વભાવ, અમારી આવડત, અમારો સંયમ, પરિપક્વતા બધું જોશે ને જે પેરામીટરમાં અમે ફિટ લાગતા જઈએ એ પ્રમાણે મત મળતા જશે. રાજનીતિના 10 પેરામીટર હોય, સ્વભાવ હોય, સમજણ હોય, અનુભવ હોય, આવડત હોય, પરિપક્વતા હોય. જેટલા પેરામીટર અમારા કમ્પ્લીટ એટલા માર્ક્સ મળતા જશે. આજ એટલા મળ્યા છે, કાલ વધુ મળશે, કાલ એનાથી વધુ મળશે. ગોપીબેન, બહુ જલ્દી એવો સમય આવશે કે તમે કોઈક મંત્રીનું ઇન્ટરવ્યુ લેતા હશો. ચલો, મંત્રીનું ઇન્ટરવ્યુ તો અમે લઈશું જ. બિલકુલ. પણ સાથે સાથે એક સવાલ તમને એ પણ પૂછી લો ગોપાલભાઈ, કે આ જે બજેટ આવ્યું છે એ બજેટની અંદર અને સાથે સાથે ગૃહમાં ઘણા બધા સવાલો ઉપર પણ ચર્ચા થઈ અને આજે ગૃહ વિભાગના સવાલોની પણ ચર્ચા હતી. ક્યાંક ને ક્યાંક તમારી અને હર્ષભાઈ વચ્ચે પણ કંઈક બોલચાલ થઈ હતી. બોલચાલ તો શું થાય હવે એમાં? બોલચાલ બેન શું થાય? તમે એક વસ્તુ સમજો કે ગૃહમાં હર્ષ સંઘવી અને બીજા ભાજપના ધારાસભ્યો અને કોંગ્રેસના લોકોએ આજે છે ને સેટિંગ કરેલું અને બંને ટાઈમ પાસ કરતા હતા. સામે જુઠ્ઠો ટાઈમ પાસ કરતા હતા, જબરજસ્ત ટાઈમ પાસ કરતા હતા. અને એટલે મેં ઊભો થઈને 10 વખત બોલવું પડ્યું, તમે બે ભેગા મળેલા છો, ટાઈમ પાસ કરો છો વગેરે. 10 વખત કીધું, પછી ટાઈમ પાસ બંધ કર્યો. જૂઠું ખેંચમ ખેંચ કરતા હતા, લેવા દેવા વગરની. મારો વારો ન આવે ને બોલવાનો એટલે, કેમ કે જો એ ખેંચમ ખેંચ પતે. મારો પ્રશ્ન નંબર 9 છે. 9. 7 નંબરનો પ્રશ્ન કોંગ્રેસના લોકોનો હતો, દારૂ બાબતે હતો. એટલે એટલી બધી ચર્ચા, જૂઠી ચર્ચા, કારણ વગરની, એટલી બધી લેવા દેવા વગર. તમે સાંભળતા હશો, તમે ટીવીમાં જોયું હશે, કશું જ વાતમાં દમ નહોતો અને સામસામા ચોંટ્યા હતા. શું કામ? ટાઈમ પાસ કરવા. બહુ વધારે ટાઈમ પાસ થાય ને સમય પૂરો થાય પ્રશ્ન પૂછવાનો તો 9 નંબર સુધી પહોંચે નહીં. સામાન્ય રીતે 15 નંબર સુધીના પ્રશ્નોની ચર્ચા થતી હોય. આજે એ લોકો ઈરાદો એવો હતો કે 9 ના પહોંચવું જોઈએ, કેમ કે 9મો મારો હતો. મારો 9મો પ્રશ્ન શું છે એ સમજો ગોપીબેન, કે સુરત શહેર અને રાજકોટ શહેરમાં તપાસની કાર્યવાહી દરમિયાન મુદ્દામાલ તરીકે જમા લેવામાં આવતા વાહનો મૂકવા માટે પોલીસ સ્ટેશન વાઇઝ અધિકૃત સરકારી કે ખાનગી માલિકીની પાર્કિંગ પ્લોટ કે સુવિધા છે કે કેમ? પોલીસ શું કરે છે ગુજરાતમાં? ગમે તેવી નાની મોટી ઘટના બને ને એટલે પહેલા તમારી ગાડી જમા કરી નાખે.
કંઈ પણ હોય એટલે પહેલા તો તમારી ગાડી જમા કરી લો, ધમકી જી હોય તારી ગાડી જમા કરી લો, અને અનેકની કરી નાખે છે. તમે મારી ગાડી જમા કરી લો છો, કંઈ વાંધો નહીં, પછી એ લઈ જઈને મૂકો છો ક્યાં? તો મેં એ પૂછ્યું કે તમારી પાસે મારી ગાડી મૂકવાની જગ્યા છે કે નહીં, કાયદેસરની લીગલ પાર્કિંગ? તો અમદાવાદ સુરત અને રાજકોટના એક પણ સિટીમાં પાર્કિંગ પોલીસ પાસે નથી, એવું લખીને મને આપ્યું. તો તમારી પાસે પાર્કિંગ જ નથી, સરકારી નથી ને પ્રાઇવેટ નથી, તો મારી ગાડી લઈ જઈને તમે ક્યાંક ગેરકાયદેસર પાર્ક કરો છો. પછી મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે આ મારો મુદ્દામાલ એટલે કે તપાસના મુદ્દામાલની પરિસ્થિતિ ખરાબ ન થઈ જાય તો એની જાળવણી માટે શું વ્યવસ્થા? તો કે કાંઈ વ્યવસ્થા નથી. તમારે ગમે એમ દાદાગીરી કરીને મારી ગાડીઓ જમા લઈ લેવી છે, 4 વ્હીલર 2 વ્હીલર બસ રિક્ષા, પછી તમારી પાસે પાર્કિંગ નથી, એને જાળવવાની સુવિધા નથી, મારી કિંમતી ગાડી તમારા પોલીસ સ્ટેશનમાં પડી સડી જાય છે, ખરાબ થઈ જાય છે, મને કોઈ વળતર નથી મળતું, તો એવા ધંધા શું કામ કરો છો? તમારી પાસે વ્યવસ્થિત પાર્કિંગ હોવું જોઈએ, લાઇનસર નંબર 1 2 3 4 5 માં ગાડીઓ ગોઠવી હોય, આમ કાયદેસર જોઈએ તો લાગવું જોઈએ કે 100 ગાડીઓ ગોઠવાયેલી છે, એટલે શોરૂમમાં કેમ હોય? તો સરકારને ખબર છે કે અમારી પાસે પાર્કિંગ નથી, તો શું કામ બધાની ગાડીઓ જમા કરી લો છો લેવા દેવા વગરની? પણ એ તો ક્રાઇમની અંદર વપરાયેલી છે એટલા માટે એને જમા કરાવે છે. ગોપીબેન, ધારો કે મારો ને તમારો અત્યારે ઝઘડો થઈ ગયો, બોલાચાલી ગાળાગાળી, તો પોલીસ શું કરશે કે તમે મારા ઉપર એફઆઈઆર લખાવો, મારી ગાડી જમા લઈ લેશે આરોપીની. તમારી ને મારી છૂટા હાથની મારામારી થઈ, એમાં 4 વ્હીલ ક્યાં આવી? મને કયો હાલો, 4 વ્હીલ ક્યાં આવી? 4 વ્હીલ એ 2 લાફા મારી લીધા, એનો અર્થ એવો? એટલે ઝઘડામાં તો નહીં, જનરલી દારૂના કેસમાં થતી હોય છે. દારૂ નહીં બેન, એમના હજારો ગાડીઓ ઉઠાઈ લે, દારૂ વાળાની જવા દે છે, એ તો હપ્તા આપે છે, દારૂ વાળાની ગાડીઓ ક્યાં કોઈ જમા કરે છે? જમા તો મારા તમારા જેવા સીધા લોકોની થઈ જાય. હવે કોઈ જુગારમાં પકડાય કે ત્રીજા માળે, તો માનો કે ઓફિસ નંબર 302 માં જુગાર રમતા હતા, એની ગાડી પાર્કિંગમાં, એટલે જુગાર રમતા, ધારો કે પકડાયા, રમતા હતા કે નહોતા રમતા ભૂલી જાઓ એકવાર, પણ પકડાયા તો એમાં ગાડી ક્યાં જુગાર રમતી હતી? એટલે 4 વ્હીલ મુદ્દામાલમાં એને લઈ લે છે ને, તો ગાડી જુગાર રમતી હતી. અચ્છા, ગાડી કેવી રીતે જમા લે છે કે મારા ખિસ્સામાં 4 વ્હીલની ચાવી હોય તો જ ગાડી જમા લે છે. હવે હું 4 વ્હીલ લઈને દાખલા તરીકે જુગાર રમવા આવ્યો, પણ ચાવી બાજુવાળાની દુકાને આપીને આવ્યો છું, રેડ પડી ત્યારે પોલીસે જોયું કે આના ખિસ્સામાં મોબાઈલ કે ચાવી નથી, તો પાછી જમા નથી લેતા, ખબર પડી જાય તો જ લે છે. તો આવી રીતે ખોટી રીતે હજારો ગાડીઓ જમા કરી અને પોલીસ સ્ટેશનોમાં કાંટ ખવડાવી અને લોકોના કિંમતી સામાનને સરકાર નુકસાન પહોંચાડે. હર્ષ સંઘવી ભલે બોલ બચ્ચન કરે મોટું મોટું, એને આવી બધી વસ્તુ ખબર ન પડે. હું પોલીસ છું, અમને ખબર છે કે કરોડો રૂપિયાની કિંમતી ગાડીઓ દારૂમાં પકડાઈ હોય, ગોપીબેન ડ્રગ્સમાં પકડાઈ હોય, ગૌમાંસની ચોરીમાં પકડાઈ હોય, એ ગાડીઓને આપણે કઈ લેવા દેવા ને તોડી ફોડી નાખે, હળગાઈ દે, વેચી દે, જે કરે દે. હજારો નિર્દોષ માણસોની ગાડીઓ કારણ વગરની ઉઠાઈ જાય છે. તમારી ગેરકાયદેસર પાર્કિંગ છે, એમ રોડ પટ્ટાની બહાર છે, ઓલો સફેદ પટ્ટો. અમારી તો પટ્ટાની બહાર છે ને, અડધું પડ્યું પટ્ટાની અંદર છે ને, તમારી પાસે પટ્ટો જ નથી. સરકારે મને લખીને આપ્યું કે અમારી પાસે આખા રાજકોટમાં આખા સુરતમાં એક પણ પોલીસ સ્ટેશનમાં પાર્કિંગ નથી. તો હવે એમ સમજો કે જે પોલીસ સ્ટેશનમાં નોકરી કરનારા પોલીસ વાળા છે એની ગાડીઓ ક્યાં પાર્ક થતી છે? રોડ ઉપર. સરકારે કહી દીધું કે રાજકોટ અને સુરતમાં પાર્કિંગ નથી, તો તમારી ગાડીઓ તમે પીઆઈ ની, કોન્સ્ટેબલની, પીએસઆઈ ની, ડી સ્ટાફની ગાડીઓ ક્યાં પાર્ક થાય છે? ગેરકાયદેસર. મતલબ તો એ જ થાય. તો મેં આ પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો, હર્ષ શું તકલીફ પડી? કેમ તકલીફ પડી ભાઈ? અમે આમાં મારો પર વ્યક્તિગત છે કઈ? ગોપાલ ઇટાલિયન પ્રશ્ન છે, આમ આદમી પાર્ટીનો પ્રશ્ન, અમારું વ્યક્તિગત કઈ છે જ નહીં. જનતા માટે પૂછું કે તમે કારણ વગરની ગમે તેની ગાડીઓ જમા હું કામ કરી લો છો? બોલાચાલી થાય તો કે ગાડી જમા લઈ લો, રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ રોકે અને સામસામી બોલાચાલી થાય તો ગાડી જમા લઈ લો, રિક્ષાવાળાને હેરાન કરીને રિક્ષાઓ જમા લઈ લે, દૂધનું વાહન હોય તો દૂધની ગાડીઓ જમા લઈ લે, સુરતમાં અમારા પોટલા ફેરવતા હોય ભાઈઓ ટેક્સટાઇલમાં કામ કરતા એની ગાડીઓ જમા લઈ લે. શું કામ લઈ લો છો ભાઈ? તમારી પાસે તો પાર્કિંગ જ નથી, તમારી પાસે મારી ગાડી જાળવવાની વ્યવસ્થા નથી, અને સરકારને શરમય નથી આવતી, વટથી ના પાડી પાછી, ના જી એમ લખ્યું છે આમાં. ઉપરોક્ત સુવિધા ઉપલબ્ધ થયેલ નથી એમ લખે તો વિવેકપૂર્ણ વાક્ય લખે, આ તો વટથી લખ્યું ના નથી. જો 2 જ અક્ષર છે ને, ના નથી. વિવેકપૂર્ણ ભાષા શું છે સરકારની કે સભ્યશ્રીએ પૂછેલ પ્રશ્ન અનુસંધાને જણાવવાનું કે સુરત શહેર અને રાજકોટ શહેરના પોલીસ સ્ટેશનોમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થયેલ નથી. આ વિવેકપૂર્ણ વાત થઈ. એટલે વિવેકપૂર્ણ વાતમાં તો વિધાનસભાના અધ્યક્ષ પણ એવું કહે છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિવેકપૂર્ણ રીતે
ગૃહની અંદર વાતચીત બોલતા નથી, એ લોકો બેનર લઈને આવે છે, બેનર બતાડે છે, જે ગૃહની અંદર કાયદેસર રીતે નથી કરાતું. ગૃહની અંદર તો ખોટા જવાબ નથી અપાતા ને બેન. ખોટું બોલી શકાય ગૃહની અંદર? બોલી શકાય? બિલકુલ નહીં. આ જો બોલ્યા. અમરેલીમાં જે ઘટના બની પાયલ ગોટીની, એમાં એસઆઈટી ની રચના થઈ હતી કે નહોતી થઈ? થઈ હતી. કોણે જાહેરાત કરી હતી? ખુદ સરકારે જ જાહેરાત સરકારે કરી હતી ને. આજે વિધાનસભામાં મને ના પાડી, ના જી વટથી અમે કોઈ એસઆઈટી નથી બનાવી. જો આ લખ્યું, આજનો જ પ્રશ્ન છે આ. અમરેલીમાં અમે કોઈ એસઆઈટી બનાવી નથી ને કોઈના ઉપર અમે કોઈ કાર્યવાહી કરી નથી. આવું વિધાનસભામાં આજે જ. એટલે કારણ કે કોર્ટમાં સી સમરી ફાઇલ થઈ ગઈ છે. નહીં, સી સમરી પોલીસ પ્રક્રિયાનો ભાગ છે. આપણે એસઆઈટી ની વાત કરીએ છીએ. એસઆઈટી તપાસ કરવાની પ્રક્રિયા હતી. તમે એસઆઈટી બનાવી જ નથી એવું કહે છે. જે તે વખતે હર્ષ સંઘવીએ મીડિયામાં બોલ બચ્ચન કર્યું હતું ને, એસઆઈટી ની રચના કરી, કોઈ સમરબંધી છોડશું નહીં, દરેકને પકડી લેવામાં આવશે, અમારી સરકાર છે, આમ છે, તેમ છે. વિધાનસભામાં એવું કીધું કે કોઈને કોઈ એસઆઈટી જ નથી બનાવી નથી. તો જૂઠું બોલ્યા ને. એસઆઈટી એમણે બનાવી હતી છતાં અહીં જૂઠું બોલ્યા. યા તો તે દિવસે જૂઠું બોલ્યા ને અહીંયા સાચું બોલ્યા. તો આવા જૂઠા માણસો છે અમને શીખવાડશે કે ગૃહમાં કેવી શિસ્ત રાખવી, કેવું કામ કરવું, શું ન કરવું. મતલબ ચોર પાસેથી અમારે પ્રમાણિકતા શીખવાની? પ્રમાણિકતાનો પાઠ કોની પાસે શીખવાનો? ચોર પાસેથી. પણ ગૃહમાં તો ગૃહની રીતે કાર્યવાહી ચાલે ને, તમારી સિસ્ટમથી થોડી ના ગૃહમાં કાર્યવાહી થાય છે. બેન, ગૃહમાં ગૃહની રીતે જ ચાલે ને. તો એનો અર્થ એવો નથી જૂઠા જવાબ આપવા. મને ગઈકાલે જૂઠો જવાબ આપ્યો ને આજે જૂઠો જવાબ આપ્યો, અને એવિડન્સ સાથે મેં કીધું કે આ ખોટો જવાબ છે. આટલું ખોટું બોલનારા લોકો અમને સલાહ આપે? મને 2 દિવસથી સતત જૂઠો જવાબ આપે ને મેં ઓન રેકોર્ડ પ્રૂફ કર્યું સરકારી કાગળથી કે તમે જૂઠું જવાબ આપ્યો મને. ગઈકાલે અને આજે 2 દિવસ મેં પ્રૂફ આપ્યું. એ નાનો પાડી શક્યો, સરકારી કાગળ આપ્યો કે તમે જે જવાબ આપ્યો છે એ ખોટો છે, જો આ રહ્યો કાગળ. એને માન્યું કે આ વાત સાચી છે. 2 દિવસથી સળંગ જૂઠ બોલનારા લોકો અમને પ્રમાણિકતાના પાઠ શીખવશે ગૃહમાં. અચ્છા, પણ કારણ કે જે રીતે આ આખી પ્રક્રિયા થઈ અને એમાં સૌથી પહેલા એક દ્રશ્ય સામે આવ્યું અને એ દ્રશ્ય હતું તમારું ને જયેશ રાદડિયાનું. હવે એ જે દ્રશ્ય હતું એને લઈને ખૂબ ચર્ચા થઈ, સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો એ વિડીયો. એટલે કાં તો તમે ભાજપમાં જવાના છો, કારણ કે તમારા મિત્ર પણ રાજુ કરપડા અત્યારે એ જ રસ્તે ચાલી રહ્યા છે, એટલે કાં તો તમે ભાજપમાં જવાના છો, કાં તો પછી કંઈક આગળ બીજી કઈ નવા જૂની કા થવાની. ભાજપમાં હું કામ જવું જોઈએ? એના 1, 2, 3 મુદ્દા કયો. એ તો તમારા ઉપર ડિપેન્ડ. નહીં, મારા ઉપર ભલે, પણ આમ સામાન્ય રીતે ભાજપમાં જવું હોય તો 1, 2, 3 પોઈન્ટ શું ગણાય? એનો અર્થ કઈ જવાનું કોઈ કારણ જ નથી. 1, 2, 3 તમે નથી કહી શકતા, ત્યાં જવા જેવું જ નથી. નહીં, તો જવા વાળા ઉપર ડિપેન્ડેડ હોય છે ને, કે જેને જવું છે એ એના મુદ્દા જોવે. અમારે નથી જવું. તો એ દ્રશ્ય શું હતા? અરે દ્રશ્ય તો ગોપીબેન, હવે આ વિધાનસભા છે, અહીંયા ધારાસભ્યો 182 ફરે છે, ત્રણેય પાર્ટીના છે, આમને સામને કદાચ થયા હોય ને કોઈ આપણને બોલાવ્યા હોય ને આપણને એ માણસ કદાચ થોડો ઘણો બોલાવવા લાયક લાગે અને રામ રામ કરીએ, એમાં ક્યાં ભાજપમાં જોડાઈ જવાની વાત આવી? અચ્છા, ગાંધીનગરથી 400 કિલોમીટર દૂર કોઈ અજાણી ગુપ્ત જગ્યાએ ફાર્મ હાઉસમાં રાત્રે 10 વાગે હું જયેશભાઈ બેઠા હોય ને તમે ભાળી જાઓ ને, તો એમ કહી શકાય કે આ ભાજપમાં જોડાવાની મીટિંગ છે. વિધાનસભામાં 2 ધારાસભ્યો ભેગા મળે એમાં ભાજપમાં જોડાઈ જવાની મીટિંગ ક્યાં આવી? અહીં નહીં મળે ક્યાં મળે? અને એ અમારા સમાજના નેતા છે. અમારા સમાજની રૂહે મળ્યા હતા. અરે બેન, એ તો હું તો તમને મળ્યો, આપણે તો એક સમાજના નથી. આપણે મળતા, આ વિધાનસભા છે. અમે તો પત્રકાર છીએ ને. અરે ભાઈ, અમે નેતા થોડી ના છીએ. પણ ઈ અમારા સમાજના છે, અમારા નાતના આગેવાન છે, વિઠ્ઠલ બાપાનો વારસો સંભાળે છે. વિઠ્ઠલ બાપા અમારા સૌરાષ્ટ્રના ખેડૂતોના મોટા નેતા હતા, બરાબર. એમના પરિવારથી આગળ આવેલા વ્યક્તિ છે, સમાજમાં મોટું નામ છે. કદાચ એને મળી અને રામ રામ, જય સરદાર, જય માતાજી, પિતાજી કર્યું હોય એમાં હું પણ તકલીફ છે. હવે અમારે અમારા સમાજના લોકોને મળવું નહીં એવું થઈ ગયું, મતલબ ભાજપ એવું નક્કી કર્યું કે અમારા સમાજના આગેવાનને નહીં મળવાનું. પણ ચર્ચા શરૂ થઈ ગઈ ને. ચર્ચા ભલે થાય, વધુ થવી જોઈએ. ચર્ચા ઓછી થઈ છે, જોઈએ એટલી નથી થઈ હજુ. વધારે ચર્ચા થવી જોઈએ, કેમ ન થવી જોઈએ? હવે તો અમે કોઈને મળીએ તો ચર્ચા. હા, ગુજરાતમાં ડ્રગ્સ વેચનારા, દારૂ વેચનારા, આબરૂ લૂંટનારાની કોઈ ચર્ચા નથી. હું અને જયેશભાઈ આમ એક ડાબો હાથ ને એક જમણો હાથ રામ રામ કરીએ તો ચર્ચા. પણ એ તો ગૃહમાં થયું, વિડીયો આવ્યો, બંને એકબીજાને ગળે મળી રહ્યા છે એટલે ચર્ચા થઈ. અરે ગોપીબેન, ગળે મળવું એ ગુનો છે? ના ના, ગુનો નથી. એ અમારા સમાજના ગુનો નેતા છે. નથી, પણ અપોઝિટ પાર્ટીના 2 નેતાઓ મળી રહ્યા છે. પાર્ટીના છે, પણ અમારા સમાજના આગેવાન ખરા કે નહીં? તમે એમ કહો મને. ખરા? એટલે તમે સમાજની રૂહે મળ્યા? હું એને એક આગેવાનના રૂપમાં મળ્યો.
કે આગેવાન છે, અમારાય છે, રાજનીતિના છે, અનુભવી માણસ છે, સરકારમાં રહ્યા છે, મંત્રી રહ્યા છે, ધારાસભ્ય વિવિધ વખત રહ્યા છે, તો ખાલી ઉતરતા ઉતરતા અડધી મિનિટનો, કદાચ અડધી કે બહુ તો 1 મિનિટ હશે. હવે 1 મિનિટમાં તો અમે આટલી બધી વાતો કરી લીધી, ભાજપમાં જોડાવાનું, નાય નહીં જોડાવાનું. 1 મિનિટ અરે 1 મિનિટ પણ નથી, લગભગ 29 સેકન્ડનો એ વિડિયો છે. તો 29 સેકન્ડમાં બધું કાર્યક્રમ પૂરો. ના કાર્યક્રમ તો શરૂ અહીંયાથી થાય ને પછી. ના થાય શરૂ બેન, એવા તો ઘણા કાર્યક્રમો અમે છે ને છાતીએ ઘા ઝીરવા, સમજી લેજો, કોઈ ટેન્શન નહીં. અચ્છા, જે રીતે ડ્રગ્સ ને એ બધું મળી રહ્યું છે, ગઈકાલે પણ ખૂબ બધું કેમિકલ દરિયામાંથી મળ્યું અને જેના માટે ગુજરાત એટીએસે ખૂબ સારું કામ કર્યું. આને લઈને શું કહેશો? સારું કામ કર્યું હોય એને અભિનંદન. અને જે પ્રમાણમાં ડ્રગ્સ મળી રહ્યું છે એ તો અંદર ચર્ચા કરી. ગોપીબેન, હું 2012 થી લઈ અને 17 સુધી સળંગ સરકારી નોકરીમાં હતો. અને એમાંય હું 2012, 13, 14, 15 એ બધા વર્ષોમાં તો હું પોલીસમાં હતો, અમદાવાદમાં જ હતો. મેં ક્યારેય મારી સરકારી નોકરીના સમયગાળા દરમિયાન ડ્રગ્સની બહુ વિશાળ ચર્ચા નથી સાંભળી. છૂટો છવાયો 1-2 કેસ કદાચ ક્યાંક બન્યા હોય તો, કોઈ ચર્ચા 2017 સુધી મેં નહોતી સાંભળી. મોટા પાયે રોજ ડ્રગ્સ નહોતું સાંભળ્યું. 17 પછી પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું, એમાં અમે બધા આગેવાન હતા, હાર્દિક પટેલ ને અલ્પેશભાઈ બધા. એ લોકો તે વખતે પાટીદાર આંદોલનનો મુદ્દો તો ભાષણમાં લેતા જ લેતા, પછી અન્ય પ્રશ્નો ઉપર પણ થોડું ઘણું મંતવ્ય સતત આપતા હતા, જે કાંઈ સાંપ્રત પ્રશ્નો હોય એ. બરાબર. હવે તમે 2017 થી 2020 સુધી પાટીદાર આંદોલન ચાલ્યું, એના તમામ નેતાના ભાષણ જોશો તેમાં ડ્રગ્સનો મુદ્દો નથી. ઇવન અલ્પેશ ઠાકોર એ વખતે ભાજપમાં નહોતા અને નશા મુક્તિની વિરુદ્ધમાં લડતા હતા. તેથી મુદ્દો માત્ર દારૂ હતો, ડ્રગ્સ નહોતો. એનો અર્થ એ થયો કે તે વખતે 2017, 18, 19માં ડ્રગ્સનો મુદ્દો ગુજરાતમાં હતો જ નહીં. નહીતર તો અલ્પેશ ઠાકોર ને હાર્દિક પટેલના ભાષણમાં આવ્યો હોવો જોઈએ. બિલકુલ. તે દિવસે તો એ બંને વિરોધમાં હતા. તે દિવસે એટલે કે 2020 સુધી કોઈ પણ વિરોધ પક્ષના નેતાના ભાષણમાં ક્યાંય ડ્રગ્સનો મુદ્દો નથી. શું કામ નથી? કેમ કે સમાજમાં પણ એવું કઈ હતું નહીં. અચાનક હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા અને જો ચારો તરફ ડ્રગ્સ. કદાચ એવું કહે છે કે અમારી પોલીસ એટલી સ્ટ્રિક્ટ થઈ કે આ બધું પકડાવા લાગ્યું. તો એની પહેલા કોણ હતા ગૃહમંત્રી? કોંગ્રેસના હતા કે પછી કઈ પાર્ટી? ટીએમસી ના હતા. હર્ષ સંઘવીના પહેલાના ગૃહમંત્રી કઈ પાર્ટીના હતા? બીજેપીના જ હતા. તો એનું એવું કહેવાનું છે કે એની પહેલાના ગૃહમંત્રી છે એ ચોર હતા? હર્ષ સંઘવી એવું કહેવા માંગે છે? હું જ ક્રાંતિકારી, હું જ મહાપુરુષ પેદા થયો છું, હું જ મહાન છું, મારા આવ્યા પછી આ દુનિયામાં ક્રાંતિ આવી ગઈ અને બાકીના બધા નહોતા, એવું કહેવા માંગે છે? એકચ્યુઅલ વાત એમ છે કે એની પહેલા જે કાંઈ હતું ત્યારે ડ્રગ્સની ચર્ચા નહોતી. એટલા માટે નહોતી કેમ કે વિરોધ પક્ષો તો શું કામ શરમ રાખે? તે દિવસે માનો કે ગૃહમંત્રી ચલાવવા દેતા હોય તો પણ વિરોધ પક્ષ તો બોલતા ને. અને હાર્દિક ને અલ્પેશ ઠાકોર તો એ વખતે વિરોધ પક્ષના સૌથી મોટા નેતા હતા. કોઈ પાર્ટીમાં હોય કે ન હોય, સૌથી મોટા નેતા જે હતા વિરોધની ભૂમિકા, તો એ લોકો કેમ ના બોલ્યા? હતું તો કેમ ના બોલ્યા? વાસ્તવિકતા ગોપીબેન એ છે 2020 સુધી ગુજરાતમાં ડ્રગ્સની કોઈ ચર્ચા જ નહોતી. પછી અચાનક ગૃહમંત્રી હર્ષ સંઘવી બન્યા અને તમે જુઓ છાપાઓ ભરાય રોજ તમે મને મળો તો 10 વખત તમે ડ્રગ્સના પ્રશ્નો પૂછો. વિધાનસભામાં ડ્રગ્સ, છાપામાં ડ્રગ્સ, યુટ્યુબમાં ડ્રગ્સ થઈ ગયું. કેમ ભાઈ અચાનક એટલું બધું ડ્રગ્સ આવવાનું વેચાવા લાગ્યું? અને એ પછી તમે જો હર્ષ સંઘવીને સરકારમાં સતત પ્રમોશન મળવા લાગ્યું. તમે લિંક કનેક્ટ કરો. સામાન્ય મામૂલી યુવા મોરચાના કાર્યકર્તા હતા, એમાંથી નાયબ મુખ્યમંત્રી અચાનક બનાવી દેવામાં આવ્યા. કેટલાય સિનિયર હોશિયાર ભણેલા માણસો છે વિધાનસભામાં. વિધાનસભાના અધ્યક્ષ પોતે એટલા અનુભવી છે. અમે એની વાતો, વક્તવ્ય બધું સાંભળીએ ને અલગ અલગ પ્રસંગે તો ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિની પુસ્તકો વાંચેલા છે. ગોપીબેન, તમારે એમ કહેવું ન પડે કે તમે ભણેલ ગણેલ ને ઠરેલ માણસ છો. તમારું વાણી વર્તન કહી દે કે તમને કંઈક આવડે છે. વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી અને બીજા 10 એવા સિનિયર ધારાસભ્યો છે જેનામાં વાસ્તવિક અનુભવ છે, ટેલેન્ટ છે, આવડત છે. એ મંત્રી નથી બન્યા. અને આ ભાઈ અચાનક નાયબ મુખ્યમંત્રી કેમ બની ગયા? અચાનક જ ડ્રગ્સ કેમ વેચાવા લાગ્યું? અચાનક જ બધું કેમ થવા? તમે જુઓ, તમારી રીતે મગજ દોડાવો. કેપેબલ માણસો મંત્રી નથી બની શકતા. અને છે જ આ વિધાનસભામાં અનુભવી માણસો છે જેની પાસે 20 વર્ષનો જાહેર જીવનનો અનુભવ છે. કેમ બોલાય, કેમ ઉઠાય, કેમ બેસાય, વિરોધ પક્ષોને કેવી રીતે મેનેજ કરાય, બધી જ આવડત છે.
કેવી રીતે સત્તા પક્ષનું કામ કરાવાય, કેવી રીતે વિપક્ષનું બધી જ જે કહેવાય ને નીતિ, અનીતિ અને કૂટનીતિ ત્રણેયના જાણકાર હોય ને બિલકુલ. એવા માણસો વિધાનસભામાં બેઠા છે, એ મામૂલી ધારાસભ્ય થઈને ફરે છે. અને હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી છે. કેમ ભાઈ? શું એવું મોટું એને ક્રાંતિકારી કામ ગુજરાતમાં કરી નાખ્યું છે? એ તો એમની પાર્ટીનું ડિસિઝન છે. બેન, એમની પાર્ટીનું ડિસિઝન ગુજરાતને અસર કરતા છે કે નહીં? ગુજરાતના જનસામાન્યને અસર તો કરે ને. કોણ મંત્રી બન્યો એનાથી જનતાના જીવનમાં ફરક પડે. તો અચાનક ડ્રગ્સ આવ્યું, અચાનક સંઘવી સાહેબ પેલા ગૃહમંત્રી બન્યા, પછી ડ્રગ્સના બહુ સમાચારો આવવા લાગ્યા, પછી એ તરત નાયબ મુખ્યમંત્રી બન્યા. એટલે તમે આખી લિંક જુઓ. બિલકુલ. ચલો ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને બજેટને થી લઈને ડ્રગ્સ સુધીની બધી જ ચર્ચા કરી, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમારી સાથે જોડાયો પણ ભાજપમાં નથી જોડાવાનું. ચલો જોઈએ શું થશે. 27ની ચૂંટણી આવે છે, 1.5 વર્ષ બાકી છે, એટલે જો ભાજપમાં જોડાશો ત્યારે ઇન્ટરવ્યુ કરતી હોય છે. અમે તો હજી પણ ઇન્ટરવ્યુ એવો નબળો સમય નહીં ક્યારે આવે. તો આજનો રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.